જેમ કે બધા જાણે છે કે હોલિક દહનનો તહેવાર ધૂળેટીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે। હોળીની જેમ જ હિન્દુ ધર્મમાં હોલિકા દહનનો તહેવાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ સંદર્ભમાં શાસ્ત્રોમાં એક દંતકથા પ્રચલિત છે, જે મુજબ હિરણ્યકશ્યપે તેની બહેનને તેને અગ્નિમાં લઈ જવા અને અગ્નિમાં બેસવાનો આદેશ આપ્યો હતો, જેથી તેના પુત્રને મારવા માટે તેનો પુત્ર અગ્નિમાં ભસ્મ થઈ જાય। તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હિરણ્યકશ્યપની બહેન હોલિકાને ભગવાન શંકર તરફથી વરદાન મળ્યું હતું, જેના કારણે અગ્નિ તેમને નુકસાન પહોંચાડી શક્યા નહીં। પરંતુ તેની વિપરીત લાગણીઓને કારણે હોલિકા, જેણે પ્રહલાદને બાળીને રાખ કરી દીધી હતી, તે અગ્નિની જ્વાળાઓમાં પોતે પણ બળીને રાખ થઈ ગઈ હતી। જે બાદ હોલિકા દહનનો તહેવાર ઉજવવા લાગ્યો। માન્યતાઓ અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે। કેટલીક અન્ય માન્યતાઓ અનુસાર હોલિકા દહન પછી બાકીની ભસ્મ ઘરમાં લાવવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આવું શા માટે કરવું જોઈએ। તો ચાલો આજે તમને જણાવીએ કે આવું કેમ થાય છે। માન્યતાઓ અનુસાર હોલિકા દહન પછી બચેલી ભસ્મ ઘરે લાવવાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જામાંથી મુક્તિ મળે છે। આ સિવાય જો હોળીની રાખને ઘરની ચારે બાજુ અને ઘરની તમામ બારી દરવાજા પર છાંટવામાં આવે તો ત્યાં હાજર નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી। તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના થોડા સમય પહેલા ઘરના તમામ સભ્યોએ સરસવની પેસ્ટ બનાવીને આખા શરીર પર માલિશ કરવી જોઈએ અને માલિશ કર્યા પછી જે પણ ગંદકી નીકળે છે તેને હોળિકાગ્નિમાં નાખવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મેલીવિદ્યાની અસર સમાપ્ત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે।